હળદરવા ગામે ગત રાત્રે 2 કલાકમાં અનરાધાર વરસેલા વરસાદે ભારે તબાહી મચાવી હતી। ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર આવેલા હળદરવા ગામે સોમવારની સમી સાંજે કડાકા ભડાકા સાથે 2 કલાકમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ભૂખીકાસના પાણી ગામના નવી વસાહતો સહિત જાહેર માર્ગો ઉપર ધસી આવ્યા। રાત્રિના અંધારામાં વરસાદી પાણી ચોમેર ગામને ઘેરી લીધું। ગામમાં જવાના માર્ગો પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા અહીં વસવાટ કરતા ગરીબ મધ્યમ મજૂરિયાત વર્ગોના લોકોના રહેઠાણોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન થયું। ગ્રામજનો વરસાદી પાણી ભરાતા રાંધ્યો ધાનનો કોળીઓ પણ મારી શક્યા ન હતા। ગામના રહીશોએ હળદરવા ગામની વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા મીડિયાના માધ્યમથી સરકારી તંત્રને અપીલ કરી। ચોમાસા દરમિયાન ત્રીજી વખત તબાહીના દ્રશ્યો સર્જાયાનું ગ્રામજનોએ જણાવ્યું। મારું નામ કિશોરભાઈ સોલંકી। શું સમસ્યા છે? સમસ્યા એવી છે કે આ વરસાદના ચોમાસાના પાણીની અંદર વારંવાર દર વર્ષે અમારે આ પાણીનો પ્રશ્ન રહે જ છે। પાણીનો પ્રશ્ન રહે છે અને પાણીનો કોઈ નિકાલ થતો નથી જલ્દી। જેવું કે હાલમાં અમારા કાંસ એકદમ જ જામ થઈ ગયેલા છે। જામ થઈ જવાના કારણે પાણીનો જલ્દી નિકાલ થતો નથી। આ વર્ષની અંદર આજ 3 થી 4 વખત રેલ આવી ગઈ। લોકોના ગરીબ માણસો આદિવાસી વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા। ઘર વખરી સામાનો ખરાબ થઈ ગયો। એમને ખાવા પીવાની તકલીફ છે અત્યારે, બરાબર છે। એટલે આ પાણીનો નિકાલ તાકીદે જલ્દી થાય એવી સરકારશ્રીને મારા તરફથી નમ્ર અરજ છે અને જે કંઈ લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી અને અમારી સમસ્યાનો ઉકેલ લાવે।